મેન મેનુમાં જઈ અટેન્ડન્સ મોડ્યુલ પર ક્લિક કરો। અટેન્ડન્સ મેનુ સિલેક્ટ કરો। આઈ કાર્ડ મેનુમાં જઈ જે સ્ટુડન્ટની અટેન્ડન્સ પૂરવા માંગતા હોય તે ક્લાસ સિલેક્ટ કરી સર્ચ બટન પર ક્લિક કરતા દરેક સ્ટુડન્ટના આઈ કાર્ડ નંબર જોવા મળશે। સ્ટુડન્ટ અટેન્ડન્સમાં આઈ કાર્ડ નંબર એડ કરી સેવ બટન પર ક્લિક કરતા સ્ટુડન્ટની અટેન્ડન્સ ભરાઈ જશે। મેન્યુઅલ અટેન્ડન્સ સિલેક્ટ કરી જે ક્લાસની અટેન્ડન્સ ભરવા માંગતા હોય તે ક્લાસ સિલેક્ટ કરી તારીખ સિલેક્ટ કરી સર્ચ બટન પર ક્લિક કરતા નીચે મુજબ સ્ટુડન્ટની વિગત જોવા મળશે। સ્ટુડન્ટ અટેન્ડન્સ ભરી સેવ બટન પર ક્લિક કરો। ડેલી રિપોર્ટ સિલેક્ટ કરો। જે ક્લાસની અટેન્ડન્સ જેવા માંગતા હોય તે ક્લાસ સિલેક્ટ કરી તારીખ સિલેક્ટ કરી સર્ચ બટન પર ક્લિક કરતા નીચે મુજબ સ્ટુડન્ટના રોજની અટેન્ડન્સ તારીખ અને ટાઈમ વાઇઝ રિપોર્ટ જોવા મળશે। તમે પ્રિન્ટ અને એક્સેલ પણ લઈ શકો છો। અટેન્ડન્સ રિપોર્ટ સિલેક્ટ કરી જે ક્લાસની અટેન્ડન્સ રિપોર્ટ જોવા માંગતા હોય તે ક્લાસ સિલેક્ટ કરી મંથ સિલેક્ટ કરી સર્ચ બટન પર ક્લિક કરતા નીચે મુજબ સ્ટુડન્ટની તારીખ વાઇઝ રિપોર્ટ જોવા મળશે। પ્રિન્ટ અને એક્સેલ પણ લઈ શકો છો। અટેન્ડન્સ સમરી રિપોર્ટ સિલેક્ટ કરી ક્લાસ વાઇઝ અટેન્ડન્સ રિપોર્ટ જોવા મળશે। પ્રિન્ટ અને એક્સેલ પણ લઈ શકો છો। ક્લાસ વાઇઝ એબ્સેન્ટ પ્રિન્ટ પણ લઈ શકો છો।